મોર્નિંગ ફ્રેન્ડ. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એની અંદર પહેલા ચેપ્ટરની ચર્ચા કરીશું. બીજું ચેપ્ટર આપણું શરૂ થઈ ગયું છે બેટા. હવે પરીક્ષાની અંદર બીજું ચેપ્ટર જે આવે તો એની અંદર પાછળના જે પ્રશ્નો આવશે કે જે ચેપ્ટરમાં નથી ચાલે એમાંથી કોઈ પ્રશ્નો આવી જશે. 2-3 પ્રશ્નો એવા આવવાના જ છે. ઓકે, તો એ જે પ્રશ્નો આવશે એની અંદરથી હું ચેન્જીસ કરાવી અને બીજા ચેપ્ટરના આગળના જે ટૉપિક ચાલ્યા છે એના પ્રશ્નો લઈ લઈશું. તો રુથરફોર્ડનો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગનો જે ટૉપિક છે એ આજના વિડીયોમાં આવી જાય છે. તો ત્યાં સુધી તમારે તૈયારી કરવાની રહેશે અને પહેલું ચેપ્ટર આખું બધું કમ્પ્લીટ. બરાબર, તો 2 ટૉપિક તમારે કમ્પ્લીટ ક્લિયર કરવા પડશે. બરાબર બેટા. હવે ધ્યાન આપજો કે ભાઈ સ્વાધ્યાયના દાખલા પહેલાં ચેપ્ટરના જે ક્લિયર કરવા છે એમાં કેટલાક પ્રશ્નો એવા છે કે જેના જેવા પ્રશ્નો આપણે આગળ ચેપ્ટર ચાલ્યું ત્યારે ગણતરી કરી ગયેલા છે. એટલે એવા જે પ્રશ્નો આવશે તો એની ચર્ચા હું અત્યારે નહીં કરું. અત્યારે કેટલાક વિશિષ્ટ પ્રશ્નો કે વિશિષ્ટ દાખલા હશે એની ચર્ચા કરાવી દઉં છું. અને છતાંય તમે એવા કોઈ પ્રશ્નોનું સોલ્યુશન કરતા હો જે મેં ન ક્લિયર કરાયા હોય અને હોમવર્કમાં આપેલા છે અને એમાં કન્ફ્યુઝન લાગે તો મેસેજ સેન્ડ કરી અને જવાબ ક્લિયર કરી શકો છો. પણ મેસેજ સેન્ડ કરો ને મને પ્રશ્ન પૂછો એના પહેલાં આગળનો જે ટૉપિક છે એ એકવાર રિપીટ કરી દેજો તો તમને ખ્યાલ આવી જાય. નહીંતર શું છે કે એમને વાંચ્યું ને કંઈ થોડી ખબર ના પડીને ચાલો સાહેબને મેસેજ કરી દઈએ તો આખો દિવસ એમાં મારોય જતો રહેશે ને તમારો ટાઈમે બગડશે. ઓકે બેટા, થોડું અન્ડરસ્ટેન્ડ કરીને આગળ વધજો. હવે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ અને સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે કોયડાની રકમ મેં લખેલી જ છે. 500 મીટર 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટનું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ તમને આપેલું છે. હવે આ પ્રશ્નનો જવાબ મેળવવો હોય ને તો બહુ સરળ છે બેટા. અહીંયા આગળ એક પ્રશ્ન એટલા માટે લીધો છે કે આ મોલર જલીય દ્રાવણ બનાવ્યું છે, મતલબ મોલારિટી તમને આપેલી. મોલર શબ્દ વાપરે તો મોલારિટી જોજો. અહીંયા આગળ મોલર એટલે મોલારિટી કેપિટલ એમ અને મોલલ તો સ્મોલ એમ મોલાલિટી છે. બરાબર, તો 2 શબ્દો ધ્યાન રાખજો. હવે જો મોલારિટી આપેલી હોય તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. બરાબર, બહુ સીધો સરળ દાખલો છે. મોલારિટી જે આપેલી છે એની કિંમત મૂકી દો 0.375. બરાબર, 1000 દ્રાવ્ય છે. બરાબર, તો દ્રાવ્યનું દળ શોધવાનું છે. હવે દ્રાવ્યનું આણવીય દળ 82.0245 અને દ્રાવણનું કદ 500 આપેલું છે. બરાબર, તો આનું સાદુરૂપ જે છે એ કેવી રીતે આપીશું તો અહીંયા આગળ જોતા જઈએ બેટા કે ભાઈ દ્રાવ્યનું દળ બરાબર 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 500 ભાગ્યા 1000. બરાબર, તો કેલ્ક્યુલેટરમાંનું સાદુરૂપ આપી અને ક્લિયર કરો કેટલો જવાબ આવશે. ઓકે, તો આનો જવાબ જે આવ્યો એ 15.38 ગ્રામ જવાબ આવ્યો. બરાબર, તો આ જવાબ તમે અર્થે લાવી શકો છો. દાખલો ધ્યાનમાં રાખજો. હવે એક બીજો કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા એક બીજો કોયડો એક પોઈન્ટ છે. નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. નાઇટ્રિક એસિડના 10% છે તો સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં મેળવો. મોલ પ્રતિ લીટરમાં મેળવવાની મતલબ મોલારિટી મેળવવાની છે. તો નાઇટ્રિક એસિડની મોલારિટી કેટલી થાય આપણે એની ગણતરી કરવાની છે. જો એની ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં તમને 10% આપ્યા છે અને 10% આપ્યા હોય તો ધારો કે દ્રાવણનું દળ બરાબર 1000 ગ્રામ આધાર. હવે મોલારિટીના સૂત્રમાં કદ જોઈએ, દળ ના ચાલે. તો ઘનતા આપી જ છે એના માટે તો ઘનતા ઉપરથી આ ફેરફાર કરી શકો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બરાબર, તો ઘનતા 1.41 છે. એનું દળ જે છે એ આપણે આપેલું છે 1000 અને કદ અહીંયા. બરાબર, તો કદ બરાબર 1000 ભાગ્યા 1.41 કેટલો આવ્યો તો અહીંયા આગળ તમે ક્લિયર કરી શકો. બગા કદ બરાબર
709.22 મિલીલીટર. તમને કદ મિલીલીટરમાં મળી ગયું. તમારા માટે આ વાત સરળ થઈ ગઈ. હવે કદ મળી ગયું છે આપણને, તો હવે એના ઉપરથી ગણતરી આગળ વધારીએ. અને જો કદ મળ્યો તેના પરથી ગણતરી આગળ વધારીએ છીએ, તો હવે પહેલાં તો આની વાત કરી લઈએ કે ભાઈ દ્રાવણનું દળ 1000 ધાર દીધું છે, બરાબર. તો દળથી ટકા છે, ટકા શાનાથી? દળથી છે, બરાબર. અને 1000 ગ્રામ દ્રાવણનું દળ ધારેલું હોય તો ટકા હંમેશા 100 હોય. તો આનો અર્થ શું થાય બકા? 100 ગ્રામ દ્રાવણ હોય તો દ્રાવ્ય કેટલો થાય? તો દ્રાવ્ય 69 ગ્રામ થાય. આવું આપણે શીખી ગયેલા છીએ, બરાબર. તો 69 ગ્રામ દ્રાવ્ય થાય જો 100 ગ્રામ દ્રાવણ હોય તો. પણ 1000 ગ્રામ દ્રાવણ હોય તો અહીંયા આગળ શું ક્લિયર કરીશું બેટા? 1000 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ? 690 ગ્રામ દ્રાવ્ય છે, એટલે શું છે? HNO3. તો HNO3 નું વજન પણ મળી ગયું, બરાબર. હવે મોલારિટીનું સૂત્ર મૂકી દઉં તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ, અને અહીંયા આગળ શું આવશે? દ્રાવણનું કદ મિલીલીટરમાં, બરાબર. મેં સૂત્ર દર્શાવી દીધું. હવે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ એટલે 690 ગ્રામ, દ્રાવ્યનો આણ્વીય દળ મતલબ HNO3 નો, નાઇટ્રિક એસિડનો. તો નાઇટ્રિક એસિડનો અણુભાર ગણી કાઢજો, 63 થાય. નાઇટ્રિક એસિડનું સૂત્ર થાય HNO3. ઓકે, તો 63 થશે. અને દ્રાવણનું કદ મિલીલીટરમાં તો 709.22, બરાબર. તો અહીંયા આગળ તમે આનું પણ કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપી શકો છો. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી શકીએ કે ભાઈ 15.44 મોલારિટી આવશે. તો બોલો, દાખલો ક્લિયર બગા? તો સરળતાથી ક્લિયર કરી શકાય. એકવાર રિપીટ કરીને જોઈ લેજો, દાખલો આવડી જશે, બરાબર. તો હવે નેક્સ્ટ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે જો 1.7 કોયડો છે. 100 ગ્રામ કોપર સલ્ફેટ જે CuSO4 માંથી કોપર કેટલું કોપર મળશે? બરાબર. કોપરનો અણુભાર આટલો છે, બરાબર. તો હવે એનો અણુભાર આટલો મતલબ કોપર સલ્ફેટનો અણુભાર 159.5 છે. તો હવે એના પરથી પદ મૂકીએ કે 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપર કેટલું હોય? 63.5 ગ્રામ કોપર મળે. કેમ કે કોપરનો પરમાણુ ભાર 63.5 છે. તમારે પાછળ ચોપડાના છેલ્લા પેજ ઉપર લખવટ લખી દો, બરાબર. તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કેટલા ગ્રામ મળે? તમે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો કે 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5, બરાબર. તો કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપી દેજો તો અહીંયા આગળ તમને જવાબ મળશે 39.81 ગ્રામ કોપર મળશે. કેટલા ગ્રામ કોપર મળે તો એની ચર્ચા ક્લિયર કરી શકીએ, બરાબર. તો આ બાબત ધ્યાન રાખવાની. હવે નેક્સ્ટ કોયડાની ચર્ચા આગળ વધારીએ અને સમજીએ. હવે બેટા 1.12 કોયડો સોલ્વ કરીશું. 1.11 કોયડો મોલારિટી શોધવાની તમે સરળતાથી ક્લિયર કરી શકશો. અને 1.8 કોયડો જે છે એ ટકા આપેલા છે અને એના પરથી સૂત્ર બનાવવાનું છે. ટકા પરથી સૂત્ર બનાવવા માટે શું કરશું? તો પરમાણુય ગુણોત્તર, સાદો ગુણોત્તર અને પરમાણુની સંખ્યામાં પૂર્ણાંક ગુણોત્તરવાળા જે કોઠા પાડીને આપણે એક દાખલા ગણ્યા હતા આપણે, તો એ દાખલા જે ગણ્યા હતા એવો જ કોયડો 1.8 છે. 1.11 કોયડો એ સીધો જ કયો 1.5 કોયડો ગણ્યો એના જેવો છે, 1.11 એના જેવો જ છે, બરાબર. હવે 1.12 કોયડો થોડો સમજવાનો છે. સૌથી પહેલાં મિથેનોલ એટલે શું? તો મિથેનોલનું સૂત્ર અહીંયા લખી દઉં, CH3OH. તો CH3OH મેં લખ્યું, એનો મતલબ શું છે? મિથેનોલ છે. હવે એનો આણ્વીય દળ તમે ગણી કાઢો તો મિથેનોલનો આણ્વીય દળ કેટલો થશે? તો કાર્બનનો 12 અને પેલા 4 એટલે 32 થશે ગ્રામ પ્રતિ મોલ. ચલો, આણ્વીય દળ લખી દીધું બગા. હવે આપણે ગણવાનું શું છે? મિથેનોલની ઘનતા આપેલી છે, તેનું કદ આટલું બનાવવા માટે અને સાંદ્રતા આટલી બનાવવા માટે કેટલું કદ જોઈએ? તો પહેલાં તો આપણે આની સાંદ્રતા ગણી કાઢીએ, આ જે છે એની. તો ઘનતા આપી છે તો એનો મતલબ કે આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ છીએ, બરોબર ધ્યાન આપજો. મોલારિટી બરાબર
દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. કેમ બેટા મેં આવું દ્રાવણનું કદ લીટરમાં જ રાખ્યું, એ ઉપર 1000 ન મૂક્યા? કેમ? કારણ કે સૂત્ર રકમમાં જુઓ તમે, કિલોગ્રામ પ્રતિ લીટર છે, લીટર ઇન્વર્સ એટલે. તો મતલબ કે અહીંયા લીટરમાં મૂલ્ય આપ્યું છે એટલે આપણે લીટરમાં જ રાખ્યું. તો આ કિલોગ્રામમાં આપ્યું છે, એનું ગ્રામમાં ફેરવવું પડશે, કારણ કે દળ ગ્રામમાં જોવાઈ લઈએ છીએ. ઓકે, તો હવે આ કિલોગ્રામનું ગ્રામ ફેરવી દઈએ, બાકી તો એમને એમ જ છે, ઉપર 1000 નથી મૂક્યા, તો કિંમત મૂકી દઈએ. તો 0.793 ગુણ્યા 10⁻³ થઈ ગયું. ઓકે, અને આ પ્રતિ લીટર એટલે ગ્રામ પ્રતિ લીટરમાં રૂપાંતરણ થઈ ગયું, મતલબ આ બે પદ તો આવી જ ગયા, આમાં બે પદ ભેગા આવી ગયા. તો હવે કયું પદ વધ્યું? દ્રાવ્યનું આણ્વીય દળવાળું. આ બંને પદ આમાં આવી જ ગયા. જુઓ, આમાં દળે આપ્યું છે ને ભાગ્યા કદે આપ્યું છે, દળ ભાગ્યા કદ, તો આખું પદ એક જ થઈ ગયું. ઓકે, અને આણ્વીય દળ તો 32 છે જ, 32 વડે ભાગી દીધા. ઓકે, અને 32 વડે ભાગ્યા એટલે હવે એનો જવાબ જે છે એ કેટલો આવશે? તો સાદુરૂપ આપીને ક્લિયર કરી દો. તો અહીંયા આગળ ક્લિયર કરી બઘા 24.781 મોલ પ્રતિ લીટર. આ મોલારિટી મળી ગઈ આપણને. ઓકે, હવે એક પરિસ્થિતિમાં મોલારિટી આપેલી હોય મોલ પ્રતિ લીટર, અને આ બીજી પરિસ્થિતિમાં આપણે કંઈક શોધવાનું છે. આ બે આપેલું છે, તેને આના અંદર શોધવાનું છે કદ. તો આનું કદ કેટલું થશે આના માટે? તો ક્લિયર કરીએ, જોજો. m1v1 = m2v2. આ એક સૂત્ર સોલ્વ કર્યું તો આપણે, બરાબર. m1v1 એટલે આ m1 માટે, બરાબર. તો 24.781 v1 શોધવાનું છે. ચલો, m2 એટલે 0.25 અને v2 તો 2.5, બરાબર. તો અહીંયા આગળ આપણે એનું સાદુરૂપ આપી દઈએ અને ક્લિયર કરી દઈએ. તો v1 ને કરતા બનાવીએ તો 25.22 લીટર કદ થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ ગણતરી ક્લિયર કરી ગયા, સમજી ગયા. તો આ બાબત ધ્યાન રાખવાની. બહુ સરળ દાખલો, સરળતાથી ક્લિયર થઈ જાય એવું છે, પણ સમજવાનું છે. ઘનતા આપી છે, એના ઉપરથી આ કઈ રીતે લીધું તો આ સમજવાનું છે. ઓકે બકા, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો ને સમજજો. હવે એક બીજો કોયડો અહીંયા આગળ ક્લિયર કરવાનો છે, 1.13. હવે આ કોયડો શું છે? તો એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. દબાણનો એકમ પાસ્કલ નીચે મુજબ છે, મતલબ 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન મીટર / -2 થાય, બરાબર. તો દરિયાની સપાટી પર હવાનું દળ એટલે કે 1034 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો, એટલે કે પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અથવા ગ્રામ સેન્ટીમીટર / -2 લખો તો ચાલો, બરાબર. તો દબાણ પાસ્કલ એકમમાં ગણો. તો આ દબાણ જ છે, બરાબર. તો અહીંયા આગળ દબાણ પાસ્કલમાં આપણે ગણવાનું છે. તો શરૂઆત અહીંથી કરીએ કે ભાઈ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે ગ્રામનું રૂપાંતરણ કિલોગ્રામનું સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ કરી દઈએ. તો ગ્રામનું કિલોગ્રામ એટલે 1034 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ છેદમાં શું થશે બકા? સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ એટલે 10⁻² ને એનો સ્ક્વેર. કેમ કે સેન્ટીમીટરનું મીટરમાં કરો 10⁻² થાય, પણ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે આપણે શું કરી દીધું? મીટરનો સ્ક્વેર. કમ્પ્લીટ લખ્યું મેં. હવે આગળ થોડી ચર્ચા વિચારીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ બકા. કે આ જે છે 10⁻⁴ છે, તો અહીંયા આગળ છેદમાં મીટર સ્ક્વેર છે. હવે તમે જુઓ કે આના એકમમાં મીટર / -2 છે, અને જો મીટર / -2 લાવો તો આ પદને ઉપર લઈ જવું પડે. તો કિલોગ્રામ વાળું પદ નીચે લાવી દઈએ, તો આ બે પદને ફેરવી દઈએ. હું જે બોલ્યો ખબર પડી બકા? તે બંને પદને ખાલી ઉલટાઈ દો, ફેરવી દો, અને એ બંને પદને ફેરવી દઈએ તો 1034 ગુણ્યા 10⁴ છેદમાં 10⁻³. ઓકે, તો હવે બે પદ ફરી ગયા એટલે એનો મતલબ શું થઈ જાય? તો કિલોગ્રામ નીચે તો મીટર ઉપર જતું રહે. હવે આને ગુરુત્વાકર્ષણ બળનો એકમ લગાવીએ, મૂલ્ય 9.8. અને જો 9.8 વડે એને ગુણી દઈએ તો અહીંયા આગળ જે વાત આવશે એ શું હશે? તો ધ્યાન આપજો, 101/332, બરાબર. તો અહીં 9.8 વડે ગુણ્યા છો બકા, તો આટલો જવાબ આવે. અને આ જવાબ હશે, એનો એકમ હશે ન્યૂટન મીટર / -2, બરાબર. 5 સ્થાન આમ ખસી જાઓ તો એના બરાબર થાય 1.3
0 13 32 બરાબર ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર -2. હવે 1 ન્યૂટન મીટર -2 એટલે 1 પાસ્કલ થાય. તો સીધી વાત છે કે 1.01332 ગુણ્યા 10⁵ બરાબર પાસ્કલ થઈ ગયું. તો પાસ્કલમાં કન્વર્ટ કરો. બરાબર મેન વાત અહીંયા આગળ હતી ગુરુત્વાકર્ષણ બળનું જે મૂલ્ય છે એ અચળાંક છે બરાબર એ અહીંયા આગળ લાગુ પાડ્યો અને જેના કારણે બળનો એકમ છે અને બળ એટલે ત્યાં આગળ દબાણમાં રૂપાંતરણ કરો તો ન્યૂટન આપણે ત્યાં આગળ લઈ લીધું છે. ઓકે તો અહીંયા આગળ દાખલો આમ જોવા જઈએ સરળ છે, ખાલી એકમોનું જ પરિવર્તન છે એટલે આપણે આ રીતે ગણતરી ક્લિયર કરી શકીએ છીએ. હવે આગળની ચર્ચા સમજીએ. હવે બકા 1.17 કોયડો જોઈએ. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, ગઈ વખત પરીક્ષામાં પૂછાયો હતો. એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ એટલે કે CHCl3 વડે સંદૂષિત થયેલો છે, મતલબ દૂષિત થયેલું છે. ક્લોરોફોર્મ સ્વાભાવિક કેન્સરજન્ય છે. તો સંદૂષિતાનું પ્રમાણ 15 ppm દળથી હતું. તો દળમાં ટકા શોધો. 15 ppm દળથી હતું આનો અર્થ પહેલાં ક્લિયર કરી દઈએ. તો દ્રાવ્યનું પ્રમાણ બરાબર શું લઈ લઈએ બગા 15 ગ્રામ અને દ્રાવણનું પ્રમાણ બરાબર 10⁶ ગ્રામ. બરાબર તો અહીંયા આગળ તમે આ ક્લિયર કરી શકો. આ ધ્યાનમાં રાખજો. તમે ક્લોરોફોર્મનો આણ્વીય દળ ક્લિયર કરી દેજો. બરાબર તો ક્લોરોફોર્મનો આણ્વીય દળ તમે ક્લિયર કરી દેજો. બરાબર સમજી લેજો. ચલો 2 બાબતો તમને મળી ગઈ. હવે આપણે ગણી કાઢીએ. સૌથી પહેલાં શું ગણીશું? તેના ટકા ગણી કાઢીએ. બરાબર તો ટકા ક્લિયર કરી દઈએ. તો અહીંયા આગળ જો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. કમ્પ્લીટ. તો હવે જુઓ દ્રાવ્યનું દળ. તો દ્રાવ્યનું દળ કેટલું છે? તો 15 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ તો 10⁶. તો શું ક્લિયર કરશું બગા? આ ઉપર જતા રહે બરાબર. અને જો ઉપર જતા રહે તો -6 થઈ જાય અને 10⁵ કહેવાય તો -4 વધે. તો 15 ગુણ્યા 10⁻⁴ એનો મતલબ વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 1.5 ગુણ્યા 10⁻³ ટકા તમે ક્લિયર કરી શકો છો. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ આ રીતે ગણી શકાય. આવડે બગા? તો આમ સરળ છે. આ પહેલો આ પોઈન્ટ કમ્પ્લીટ મગજમાં બેસી જાય ને તો સરળતાથી ગણાઈ જાય. બરોબર. હવે મોલાલિટી ગણવી છે. તો મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. બરોબર. તો હવે આને ક્લિયર કરીએ. ભાઈ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને અહીંયા દ્રાવકનું દળ. દ્રાવકનું પણ આપણે તો અહીંયા દ્રાવણ દીધું છે. હવે આ સાંદ્રતામાં 10⁶ એટલે 10 લાખ થયું. હવે 10 લાખ કિલો 10 લાખ ગ્રામ પાણી લઈએ તો એમાં 15 ગ્રામ ક્લોરોફોર્મ છે. તો પછી દ્રાવણ અને દ્રાવક બે સરખા જ લઈ લઈએ તો એ ચાલે. કેમ કે અંદર દ્રાવ્યનું પ્રમાણ અતિ નહિવત છે. હવે એક સાદું સરળ વાત કરું બકા. એક મોટી તપેલી ભરીને પાણી હોય તો એ દ્રાવક છે અને અંદર ખાંડનો એક નાનો કણ નાખ્યો હોય અને એમાં ઓગળી ગયો તો એ દ્રાવણ છે. હવે ખાંડનો એક કણ નાખવાથી તપેલી ભરીને જે 5 કિલો પાણી હતું એ પાણીના કદમાં કંઈ ફરક પડશે? કંઈ ફરક ના પડે. મતલબ દ્રાવણનું વજન અને દ્રાવકનું વજન બે સરખું જ લેવાય કારણ કે દ્રાવ્ય અતિ ઓછો છે એટલે. ચલો ઓકે. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ તો 15. દ્રાવ્યનો આણ્વીય દળ કેટલો આવ્યો? તો દ્રાવ્યનો આણ્વીય દળ તો અહીંયા આગળ તમે ગણતરી કરજો 119.5 આવશે. બરાબર. અને ગુણ્યા દ્રાવક તો 10⁶. તો અહીંયા આગળ તમે આ વાત ક્લિયર કરી શકો, સમજી શકો બકા કે ભાઈ 1000 ને 10⁶ એટલે તો 10⁻³ વધી 15 ભાગ્યા 119 કરો
કેટલું કરશો બકા? 15 ભાગ્યા 119.5 બરાબર. તો 0.1255 ગુણ્યા 10⁻3. એક સ્થાન જમણી બાજુ ખસીએ તો ઘાતમાં ફરક પડી જાય. તો 1.5ની જગ્યાએ 6 કરી દઈએ ગુણ્યા 10⁻4 મોલ. તો મોલાલિટી મળી ગઈ અહીંયા આગળ. તો કેવી રીતે મોલાલિટી ગણી? તો એક કોયડો આ પણ ધ્યાન રાખજો અને સમજજો, બરાબર બેટા? તો કોયડા ગણવા માટે આ પોઈન્ટ અગત્યનો છે, સરળતાથી ક્લિયર થઈ જાય એવું છે. હવે બકા એક બીજો 1.22 કોયડો તમને એમ થાય સાહેબ 1.17 થી 22માં આવી ગયા, વચ્ચેના કોયડા બધા સરળ છે અને ક્લિયર કરી શકાય એવા ટોપિક છે, બરાબર? અર્થસૂચક અંકો નક્કી કરો, કિલોગ્રામનું મિલીમીટર અને પિકોમીટરમાં ફેરવો, અને આ બધા પ્રશ્નો તમે સોલ્યુશન કરી શકશો. ઓકે, હવે આ કોયડો જે છે પણ એકદમ સરળ જ છે કે ભાઈ પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપ્યું અંતર શોધો. તો મતલબ આ ઝડપ જે છે કેટલી છે? પ્રતિ સેકન્ડ. સેકન્ડ ઇન્વર્સ લખ્યું મતલબ 1 સેકન્ડની ઝડપ છે આ રહી. તો હવે આવું લખી શકું કે 1 સેકન્ડે 3.0 × 10⁸ મીટર અંતર કાપે તો 2 × 10⁻9 સેકન્ડ, કારણ કે નેનો સેકન્ડ જેનું સેકન્ડમાં ફેરવી દઈએ, આટલા સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 2 × 10⁻9 ગુણ્યા 3 × 10⁸. સાદુરૂપ આપી દઈએ તો 3 દુ 6 ગુણ્યા 10⁻1 બરાબર 0.6 મીટર અંતર કાપે. તો બોલો આવડી જાય? તો આમ જોવા જઈએ તો એકદમ સરળ દાખલો છે, સરળતાથી ક્લિયર થઈ શકે છે. કે બકા હવે એક નેક્સ્ટ કોયડાની ચર્ચા કરી. હવે બેટા 1.24 કોયડો ગણીએ. 1.24 કોયડાની રકમ મેં નથી લખી, પણ જોઈ લેજો બકા. એક સમીકરણ આપેલું છે N2 ગેસીસ પ્લસ H2 ગેસીસ, એની અંદરથી મળશે NH3 ગેસીસ. અહીં 2 વડે અને અહીં 3 વડે ગુણો સમીકરણનું સંતુલન થઈ જાય છે. તમને અંદર 3 જવાબ માગ્યા છે કે જેની અંદર પહેલો જવાબ માગ્યો છે કે ભાઈ 2 × 10⁻³ ગ્રામ ડાયનાઇટ્રોજન અને 1 × 10⁻³ ડાયહાઇડ્રોજન પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. તમારે સૌથી પહેલાં તો બંનેના મોલ ગણી કાઢવા પડશે અને પછી એના બધી સીમિત પ્રક્રિયા નક્કી કરી દેવું પડશે. તો આપણે મોલ ગણી કાઢીએ. N2 બરાબર વજન ભાગ્યા આણવીય દળ. તો નાઇટ્રોજનનું વજન કેટલું છે? તો 2 × 10⁻³ એટલે 2000 થાય, અને નાઇટ્રોજનનો અણુભાર એટલે 28. બરાબર? તો આના ઉપરથી એનું સાદુરૂપ આપી દો, 2000 ભાગ્યા 28 તમે કેલ્ક્યુલેટરમાં કરી દો. તો અહીંયા આગળ તમને એના મોલ મળી જશે. તો 71.42 મોલ. ચલો ઓકે. હવે NH2, તો એના માટે પણ વજન ભાગ્યા આણવીય દળ. તો એનું વજન કેટલું આપ્યું છે? તો 1 × 10⁻³ એટલે 1000 ભાગ્યા 2. 1000 ભાગ્યા 2 એટલે 500 મોલ થશે. બરાબર? હવે અહીંયા આગળ કોના મોલ વધારે? તો એક વાત વિચારો કે નાઇટ્રોજન જો 1 મોલ વપરાય તો હાઇડ્રોજન 3 મોલ વપરાય. તો નાઇટ્રોજન 71 મોલ વપરાય તો હાઇડ્રોજન કેટલા મોલ વપરાશે? તો અહીંયા આગળ સ્પષ્ટ રીતે ક્લિયર કે આ 71.42 મોલ વપરાય તો 71.42 ગુણ્યા 3 કરી દો. તો કેલ્ક્યુલેટરમાં તમે સાદુરૂપ આપતા જાઓ એટલે ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ 214.26 મોલ એ વપરાય. બરાબર? તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી દઈએ કે ભાઈ 1 મોલ N2 તો 3 મોલ H2. તો 71.42 મોલ N2 તો H2 કેટલો વપરાય? તો 71.42 ગુણ્યા 3 ભાગ્યા 1. તો અહીંયા આગળ તમે 71.42 ગુણ્યા 3 કરો એટલે 214.26 H2 વપરાશે. હવે આના ઉપરથી એક ક્લિયર કરી દઈએ કે ભાઈ H2 જો આટલો વપરાતો હોય તો H2 કેટલો બાકી રહેતો? હવે જો તમે કે ભાઈ હાઇડ્રોજન તો 500 મોલની જરૂર પડી હતી, સોરી 500 મોલ લીધેલો છે અને 71.42 મોલ લીધો છે. તો આનો મતલબ શું થયો
કે આ તો જરૂર તો પડી છે 214.16ની જ, પણ જગ્યાએ વધારે લીધો છે, તો હાઇડ્રોજન તમે ખૂબ વધારે લીધેલો છે, તો પહેલો કોણ પૂરો થઈ જશે? નાઇટ્રોજન. બરાબર, તો નાઇટ્રોજન પૂરો થઈ જશે. ચલો ઓકે, એ પ્રશ્નનો જવાબ આપણે પછી આપીએ. હવે એમોનિયા કેટલા મોલ, કેટલા ગ્રામ મળશે એ ગણવું છે. બરાબર, તો એમોનિયા કેટલા ગ્રામ મળશે એ આપણે ગણવું છે. તો એમોનિયાનું વજન શોધી કાઢીએ, પણ જે પતી ગયો એનાથી ગણવાનું, જે બાકી રહે એનાથી નહીં. તો નાઇટ્રોજન અહીંયા આગળ કેટલો છે? ચલો હળો, તો 1 મોલ થાય, તો એમોનિયા 2 મોલ મળે. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી દઈએ કે ભાઈ 1 મોલ N2 બરાબર 2 મોલ NH3. તો 71.42 મોલ N2 બરાબર કેટલા? તો ગણતરી કરો, 71.42 ગુણ્યા 2, તો 142.84 મોલ તમને પ્રાપ્ત થાય. તો મોલ મળી ગયા, એના પરથી વજન ગણી કાઢીએ. ચલો ઓકે, ચલો મોલ ઉપરથી વજન ગણી કાઢીએ, તો એ પણ ક્લિયર કરી દઈએ અને સમજી લઈએ. તો ધ્યાન આપજો બકા કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. બરાબર, તો મોલ કેટલા છે? 142.84 વજન, અહીંયા આણ્વીય દળ કોનું? એમોનિયાનું. બરાબર, તો કેટલા થશે બેટા? 17. તો વજન કેટલું થશે? 142.84 ગુણ્યા 17 કરી દો, 2428. ઓકે, 2428.28 ગ્રામ NH3 મળે. બરાબર, તો આ એમોનિયા કેટલા ગ્રામ મળે? તો આટલા ગ્રામ. N2, તો N2 સીમિત પ્રક્રિયક છે. તો સીમિત પ્રક્રિયક કોણ છે? N2. કેમ N2 સીમિત પ્રક્રિયક તરીકે આપણે ગણીએ છીએ? કારણ કે પ્રક્રિયામાં કોણ પહેલા વપરાઈ ગયું છે? N2. તમે જુઓ, આ 71.42 મોલ વપરાય, તો 214.16 મોલ વપરાય, પણ 500 મોલ પડ્યો છે અંદર, તો આ પહેલો પૂરો થઈ જાય. ઓકે, તો કોણ વપરાઈ ગયું પહેલા? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન શું છે? તો અહીંયા આગળ સીમિત પ્રક્રિયક. હવે કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગર રહેશે? તો H2 બાકી રહેશે. કેટલા મોલ? તો બાકી રહેલ H2 ના મોલ. તો શું આવશે બકા? કુલ મોલ માઇનસ વપરાયેલ મોલ. કુલ મોલ કેટલા છે? 500. અને વપરાયેલ મોલ કેટલા? તો આપણે અહીંયા ક્લિયર કરી ગયા બકા. કેટલો H2 વપરાય? 214.26. તો માઇનસ 214.26. તો એનો મતલબ તમે અહીંયા આગળ ક્લિયર કરી શકો, 285.74 મોલ H2 બાકી રહેશે. બરાબર, તો H2 આટલો બાકી રહેશે એવું આપણે ક્લિયર કરી ગયા. બસ H2 આટલો બાકી રહે, તેના પરથી વજન ગણી કાઢો, તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન બરાબર 285.74 ગુણ્યા 2, કારણ કે આણ્વીય દળ 2 થશે હાઇડ્રોજનનો. ઓકે, તો 571.48 ગ્રામ H2 બાકી રહેશે. દાખલો થોડો મોટો છે અને સમજવાનો પણ છે, એટલે થોડું એવું લાગે તો રિપીટ કરીને જોઈ લેજો એટલે ક્લિયર થઈ જાય. ઓકે બકા, તો નેક્સ્ટ કોયડો સોલ્વ કરીશું, હવે સમજીશું. હવે બકા 1.28 કોયડો છે એ, અને પેલા 1.27 કોયડા વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. બરાબર, તો 1.26 કોયડાનો દાખલો છે, મેં તમને નીટજીના દાખલામાં ગણાવી દીધો હતો. 27માં જુઓ, પાયાના એકમમાં ફેરવો એટલે એસઆઈ એકમમાં જે આવતા હોય એટલે પિકોમીટરનું મીટર અને મિલીગ્રામનું કિલોગ્રામમાં ફેરવી દેવાનું. ઓકે, હવે 1.28માં જુઓ, તો એ કોયડાની અંદર તમને કહ્યું સૌથી વધારે પરમાણુ શેમાં હશે? તો જેના મોલ સૌથી વધારે એના પરમાણુ વધારે. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો. વજન તો દરેકનું 1 ગ્રામ આપી દીધું છે. આણ્વીય દળ તમારે જરૂર પડે, અથવા પરમાણ્વીય દળ. તો હું દરેકના પરમાણ્વીય દળ કહી દઉં. પહેલા AU છે, તો AU નો પરમાણુ ભાર જે છે એ 197. ઓકે,
સોડિયમનો તો 23 તમે પાછળ લખેલું હશે, લિથિયમનો 7 છે, 9 છે લખી દેજો, અને ક્લોરિન છે એ અણુ છે, તો 2 ગુણ્યા 35.5 થાય એટલે 71. તમારે 71 જ લેવાનું, આણવીય દળ છે એટલે, તો 1/71 કરજો, અને જેના અંદર મોલનો જવાબ વધારે આવે એના પરમાણુ કણો વધારે હોય, આ તમારો જવાબ. બોલો બકા, 1.28 કોડ આરથી સોલ્વ કરી દેજો. બરાબર. હવે 1.29ની ચર્ચા કરીએ અને સમજીએ. બેટા 1.29 કોયડો, એક દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. પાણીની ઘનતા 1 છે એવું ધારી દીધું છે. ઓકે. હવે સૌથી પહેલા ધારો કે 1000 ગ્રામ H2O છે, મતલબ પાણી 1000 ગ્રામ લીધું છે. બરાબર. તો તમને NH2O મળી જાય. કેવી રીતે? વજન ભાગ્યા આણવીય દળ. તો પાણીનું વજન કેટલું? તો 1000 ગ્રામ ભાગ્યા અણુભાર 18 એટલે 55.55 મોલ જવાબ આવશે. બરાબર. તો તમારા મોલ કેટલા આવ્યા બેટા? એના 55.55 મોલ. હવે એના પછી આપણે મોલ અંશનું સૂત્ર મૂકીએ. x કોના મોલ અંશ આપેલા છે? ઇથેનોલના. તો x ઇથેનોલ બરાબર n ઇથેનોલ છેદમાં શું ક્લિયર કરીશું? n ઇથેનોલ પ્લસ NH2. બરાબર. કિંમત બધી મૂકી દઈએ. ઇથેનોલના મોલ અંશ આપે છે એટલે 0.040 n ઇથેનોલ. બરાબર. એટલે આપણે એને N2 કહી દઈએ. તો N2 પ્લસ NH2O પાણીના મોલ 55.55, મતલબ N2 ગણવાનું છે. ઇથેનોલ દ્રાવ્ય. ઓકે. તો આ પદને આખું અહીંયા લઈ જઈએ, આખું અહીંયા લઈ જઈએ. તો 0.040 N2 પ્લસ 55.55 ઇઝ ઇક્વલ ટુ N2. બરાબર. તો તમે આ રીતે એને ક્લિયર કરી શકો, સમજી શકો. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનો અને સમજવાનો. ઓકે બકા. તો હવે એની ગણતરી આગળ કરીએ અને સમજ. હવે બેટા અહીંયા આગળ અંદર ગુણી દઈએ તો 0.04 N2 પ્લસ આ બેનો ગુણાકાર કરો તો 2.222 ઇઝ ઇક્વલ ટુ N2. હવે N2 વાળા બે પદ એક બાદ લઈ આને પેલી બાદ લઈ જઈએ તો N2 માઇનસ 0.04 N2 બરાબર 2.222. તો મતલબ શું થાય? N2 નો મતલબ એક જ N2 કહેવાય, આગળ એક ગણાય. તો એમાંથી બાદ કરો તો 1 માઇનસ 0.04. બરાબર. તો N2 કોમન કાઢ દો. ચલો N2 બરાબર 2.222 કમ્પ્લીટ. આ બંનેની બાદ બાકીમાં 0.96 N2 2.222. ઓકે. તેથી N2 બરાબર 2.222 છેદમાં 0.96. તો 2.222 ભાગ્યા 0.96 2.3145. તો N2 બરાબર 2.3145 મોલ. બરાબર. હવે જુઓ કે ભાઈ એક જવાબ આપણો મળી ગયો, એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો હવે બીજો જવાબ શું શોધવાનો છે આપણે? તો મોલારિટી. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર. બરાબર. હવે દળ ભાગ્યા આણવીય દળ તો એ તો મોલ કહેવાય. મોલ બરાબર વજન એટલે કે દળ ભાગ્યા આણવીય દળ. તો આની જગ્યાએ મોલ લખી શકું તો સૂત્રમાં ફેરફાર કરી દઉં. જુઓ 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ મિલીલીટર. હવે બીજી વાત યાદ રાખો બકા, આપણે 1000 ગ્રામ દ્રાવણ ધાર્યું હતું તો 1000 મિલીલીટર લઈ લઈએ. બરાબર. કદના વજન બે સરખું ગણી દઈએ, ઘનતા એક આપી. તો હવે આપણે આની ગણતરી આગળ વધારીએ, અને જો ગણતરી આગળ વધારીએ છીએ તો શું થશે?
તો હું દર્શાવું, ધ્યાન આપતા જજો બકા અને સમજતા જજો. ઓકે, તો હવે એ પોઈન્ટના આગળ ચર્ચા કરીએ અને સમજીએ છીએ. તો જે હું ક્લિયર કરાવું એ માટે હવે છેલ્લો એક પોઈન્ટ એનો બાકી રહ્યો એટલે દાખલાનો જવાબ આવી જશે. બરાબર. હવે છેલ્લો પદ કયું છે તો ધ્યાન આપતા જજો અને ક્લિયર કરતા જજો. ભાઈ અહીંયા આગળ આપણે દર્શાવ્યું છે એ પ્રમાણે કિંમત જ મૂકવાની રહી. હવે તો મોલારિટી બરાબર શું છે 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ. હવે મોલ આજે આગળ મળ્યા 2.3145, તો અહીંયા આગળ 1000 ગુણ્યા 2.3145 છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં. હવે દ્રાવણનું કદ મિલીલીટરમાં જે આપણે બોલ્યા કે 1000 ગ્રામ હતું એની જગ્યાએ 1000 મિલીલીટર લઈ લઈએ તો અહીંયા 1000 લખી દો. 1000 જતા રહ્યા તો મોલારિટી બરાબર 2.3145 મોલર. ઓકે, તો અહીંયા આગળ તમારા જવાબ કમ્પ્લીટ. બરાબર. તો અહીંયા આગળ એક બીજો અગત્યનો દાખલો ગણીશું અને ધ્યાનમાં લઈશું. ચલો બેટા, એક ઇમ્પોર્ટન્ટ દાખલો અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. આ દાખલાની અંદર સૌથી પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવી લઈએ. કેવી રીતે મેળવીશું પ્રમાણસૂચક સૂત્ર? તો આપણે આગળ પ્રમાણસૂચક સૂત્ર મેળવવાના દાખલા ગણી ગયા હતા અને એ દાખલા ગણવા માટે આપણે પહેલાં ટકા ગણ્યા હતા. તો બે જ વાયુઓ છે, કાર્બન અને હાઇડ્રોજન, બે તત્વો દ્વારા એક સંયોજન બનેલું છે. એનું ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું તો કાર્બન ડાયોક્સાઇડને પાણી મળ્યું. તો મતલબ તમે જે સંયોજન સળગાવ્યું એમાં શું છે? કાર્બનના હાઇડ્રોજન છે. તો આપણે કાર્બનના હાઇડ્રોજનના ટકા પહેલાં શોધી કાઢીએ. હવે ટકા શોધવા હોય તો કાર્બન અને હાઇડ્રોજન આ બેનું પ્રમાણ નક્કી કરી દઈએ. પ્રમાણ કેવી રીતે નક્કી કરીશું બકા? તો અહીંયા આગળ સ્પષ્ટ કર્યું 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, અને 0.690 ગ્રામ પાણી આપે છે. તો એના ઉપરથી સૌથી પહેલાં આપણે એનું દળ ગણી કાઢીએ. તો કાર્બન ડાયોક્સાઇડ જે કીધું છે એનો અણુભાર કેટલો? 44. તો 44 ગ્રામ CO2. તો એની અંદર કેટલા? તો 12 ગ્રામ કાર્બન. હવે વિચારો શું થાય છે? તો તમે આ સ્પષ્ટતા ક્લિયર કરી શકો છો કે ભાઈ 44 ગ્રામ CO2 12 ગ્રામ કાર્બન હોય તો ખરેખર CO2 કેટલો છે? 3.38 ગ્રામ CO2 હોય તો કેટલો? તો 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44. ઓકે, તો અહીંયા આગળ તમે આનું સાદુરૂપ આપી શકો છો. તો અહીંયા આગળ જુઓ 0.9218 ગ્રામ કાર્બન. ચલો, એક તત્વના તમને વજનની વાત મળી ગઈ. ઓકે, હવે બીજું હાઇડ્રોજન માટે ગણીએ. તો અહીંયા આગળ પાણીનું વજન આપ્યું તો પાણીનું આણ્વીય દળ કેટલું? 18 થાય. તો 18 ગ્રામ H2O. એમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન હોય બોલો? તો 2 ગ્રામ. તો 2 ગ્રામ H2, કારણ કે H2Oમાં H2 લખ્યું એટલે 2 ગ્રામ થઈ ગયું. તો ખરેખર કેટલું છે? 0.690 ગ્રામ જો H2O લીધો હોય તો એમાં H2 કેટલો હોય? તો ગણતરી કરી દઈએ. 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18. બરાબર. તો આના ઉપરથી શું ક્લિયર થશે બકા? 0.0767 ગ્રામ H2 મળે. તો હવે કુલ દળ કેટલું બંનેનું ભેગું થઈને? તો કુલ દળ બરાબર કેટલું થશે? કાર્બનનું દળ પ્લસ હાઇડ્રોજનનું દળ. તો કાર્બનનું દળ કેટલું છે? 0.9218 પ્લસ હાઇડ્રોજનનું 0.0767. બેનો સરવાળો કરી દો તો 0.9985 ગ્રામ કુલ દળ થઈ ગયું. ઓકે, હવે કુલ દળ ખબર પડી ગઈ તો હવે ટકા ખબર પડી જશે કાર્બનના નાઇટ્રોજનના. તો હવે આના પછીના ટોપિકમાં જોઈએ એમ જ કાર્બનના ટકા બરાબર 100 ગુણ્યા શું થાય? કાર્બનનું દળ છેદમાં કુલ દળ થશે. આવું તો 100 ગુણ્યા કાર્બનનું દળ કેટલું? તો આપણે પહેલાં ક્લિયર કરી ગયા 0.9218 ભાગ્યા કુલ દળ 0.9985. તો કાર્બનના ટકા આપણને મળી જશે તો 92.32% કાર્બન. ચલો, કાર્બનના ટકા કમ્પ્લીટ. હવે બીજા ટકા જે મેળવવા છે એમાં હાઇડ્રોજનના ટકા સેમ સૂત્ર Hના ટકા બરાબર 100 ગુણ્યા Hનું દળ છેદમાં કુલ દળ. હવે હાઇડ્રોજનનું દળ તો આપણે જો અહીંયા આગળ ક્લિયર કરી ગયેલા જ છે.
0.0767 બરાબર, ભાગ્યા કુલ દળ તો 0.9985. તો એચના ટકા પણ અહીંયાથી મળી જશે. તો કેટલા ટકા થશે? તો અહીંયા આગળ 7.68%. ઓકે. તો હવે તમારે શું કરવાનું થશે? તો જે ચેપ્ટરની અંદર જે કોયડા ગણ્યા હતા ટકા ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવવાના, બરાબર. તો એ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. તો પહેલું સંજ્ઞા થોડું શોર્ટમાં ક્લિયર કરવું છે બકા. સી અને એચ, બરાબર. પરમાણુ ભાર તો 12 અને 1 અને ટકા તો કાર્બનના ટકા કેટલા હતા? 92.32 અને 7.68. હવે ગુણોત્તર, બરાબર. અને ગુણોત્તરની અંદર શું ક્લિયર કર્યું હતું? તો 92.32 ભાગ્યા 12 અને 7.68 ભાગ્યા 1. ક્લિયર કરી શકો? તો અહીંયા આગળ તમને જવાબ કેટલો મળશે? તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા. 92.32 ભાગ્યા 12 તો 7.69 અને અહીંયા મળશે 7.68. બેનું પ્રમાણ સરખું જ કહેવાય. ઓકે. જો બેનું પ્રમાણ સરખું કહેવાય તો બંનેને ભાગો એટલે એક એક જવાબ આવશે, સાદો ગુણોત્તર. તેથી શું થાય? પ્રમાણસૂચક સૂત્ર બરાબર CH. આમાં ખબર ના પડી હોય તો આ પ્રકારના દાખલા આગળના કોયડામાં આગળના એપિસોડમાં ક્લિયર કરેલા છે. 4-5 એપિસોડ આગળ, 5-6 જે એપિસોડ આગળ આવ્યા એની અંદર તમે જોજો. આ સૂત્ર દ્વારા આખું ગણતરી આવી બતાવેલી છે. અને મેં તમને હોમવર્કમાં આવો દાખલો આપ્યો હતો અને C6 Act 6 જવાબ આવ્યો હશે. ઓકે. તો પ્રમાણસૂચક સૂત્ર આપણને કયું મળ્યું બકા? CH મળી ગયું, બરાબર. હવે આ સૂત્ર એક જવાબ મળી ગયો, આપણે 2 જવાબ મેળવવાના. જુઓ શું ક્લિયર કરીશું બકા. એક તો પ્રમાણસૂચક સૂત્ર મેળવો, બીજું આણ્વીય સૂત્ર મેળવો. તો હવે થોડી વાત આગળ વધારીએ, અંદર થોડું આગળ વાંચીએ કે આ વાયુ 10 લિટર કદ હોય તો 11.6 ગ્રામ વજન ધરાવે છે, બરાબર. તો 10 લિટર બરાબર 11.6 ગ્રામ તો 22.4 લિટર બરાબર કેટલો? એટલે STPA થઈ જાય, બરાબર. તો હવે અહીંયા આગળ ક્લિયર કરીએ કે 22.4 ગુણ્યા 11.6 ભાગ્યા 10 તો સાદું રૂપ આલ દો, બરાબર. તો અહીંયા આગળ 22.4 ગુણ્યા 11.6 ભાગ્યા 10 તો 25.98 એટલે એપ્રોક્સ 26 લઈ લઈએ, બરાબર. તમે 26 પ્રમાણે ક્લિયર કરજો. હવે n એટલે શું? તો આ તમને શું મળ્યું બેટા? આટલા ગ્રામ. મતલબ અહીંયા આગળ એક વાત ક્લિયર કરીએ કે વાયુનો આણવીય દળ બરાબર 26 થાય. કેમ આજે મળે અણુભાર ગણાય? કારણ કે 22.4 લિટર કદમાં જે વજન મળે એ વજન અણુભાર જ ગણાય. યાદ કરો. ઓકે. તો બહુ સમજવાનું ચેપ્ટર, બહુ સમજવાના દાખલા છે. જો ક્યાંય પણ આગળના ટોપિકમાં ભૂલ થઈ જશે તો અન્ડરસ્ટેન્ડ નહીં થાય. ઓકે. તો વાયુનો આણવીય દળ મળી ગયો આપણને. ઓકે. તો હવે n મળી જશે. જુઓ n બરાબર શું આવે બેટા? આણવીય દળ છેદમાં સૂત્ર દળ. આણવીય દળ 26 થાય અને જો પ્રમાણસૂચક સૂત્ર CH હોય તો સૂત્ર દળ 13 થાય, n બરાબર 2. ઓકે. તો હવે અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થાય. આવું n બરાબર 2 ગુણ્યા કૌંસમાં શું લખીશું? CH. તેથી શું થઈ જશે? C2H2. જવાબ આપણો ફાઇનલ, બરાબર. તો આટલો મોટો દાખલો થયો. તો ઘણો મોટો કોયડો છે, સમજજો અને સમજીને આખી વાત ક્લિયર કરજો. ઓકે બેટા. તો ખબર ના પડે તો કોયડો એકવાર ફરીથી વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. હવે આગળનો એક કોયડો બીજો સોલ્વ કરીએ. હવે બેટા આ એક કોયડો આપણે ક્લિયર કરવો છે જે 1.35 કોયડો છે, બરાબર. 1.35 કોયડો જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ HCl સાથે પ્રક્રિયા કરે છે. કેલ્શિયમ ક્લોરાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. સમીકરણ આપણે ક્લિયર કરી ગયા છે. હવે અહીંયા આગળ 25 મિલીલીટર 0.75 મોલ HClની પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટ કેટલા ગ્રામ જોઈશે? આપણે એનું દળ શોધવાનું છે. તો પહેલાં તો એક કામ કરીએ કે આપણે HClનું દળ શોધી કાઢીએ આના ઉપરથી, કારણ કે મોલારિટી આપી છે.
તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ શોધવાનું છે. મોલારિટી 0.75 આપેલી છે. દ્રાવ્યનો આણ્વીય દળ એટલે 36.5 HCl નો, ક્લોરીનનો 35.5, નાઇટ્રોજનનો 1 એટલે અણુભાર 36.5 થઈ જાય બકા. અને દ્રાવણનું કદ 25 આપ્યું છે. દ્રાવ્યનું દળ એટલે કોનું દળ મળ્યું આપણને? HCl નું દળ. હો બકા, બરાબર. તો કેટલું થશે? 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 ભાગ્યા કેટલા ક્લિયર કરીશું? 1000. બરાબર. તો હવે આનું સાદુરૂપ ક્લિયર કરી દઈએ અને સમજી લઈએ. 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 ભાગ્યા 1000. 0.6843. કેટલો જવાબ આવ્યો? 0.6843. તો અહીંયા આગળ 0.6843 75 છે એટલે 44 કરી દઈએ. આટલા ગ્રામ HCl. બોલો બકા, HCl માટે કમ્પ્લીટ. હવે તમારે HCl આટલો વપરાય તો કેલ્શિયમ કાર્બોનેટ કેટલો વપરાય ગણવાનું છે. સમીકરણ સંતુલિત કરી દેવું પડે. અને સમીકરણ સંતુલિત અવસ્થામાં લઈ જવું હોય તો અહીંયા આગળ 2 વડે ગુણી કાઢીએ. બરાબર, તો સંતુલન થઈ જશે. તો હવે HCl નો અણુભાર કેટલો બકા? 36.5 ગુણ્યા 2 એટલે કેટલો થશે? ટોટલ વજન 73 ગ્રામ થાય. બરાબર. તો અહીંયા આગળ તમે સરળતાથી આ વાત ક્લિયર કરી શકો કે ટોટલ વજન કેટલું થયું. તો HCl જે છે એ કેટલું થશે બકા? 36 દુ 72 અને 0.5 એટલે 73 કમ્પ્લીટ. અને કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર થશે 100. તો તમે પદ મૂકી દો તો 73 ગ્રામ HCl બરાબર 100 ગ્રામ CaCO3. તો 0.6844 ગ્રામ HCl બરાબર કેટલા? બરાબર. તો 0.6844 ગુણ્યા 100 ભાગ્યા 73. બરાબર. તો અહીંયા આગળ ગુણ્યા 100 ભાગ્યા 73. 0.375 ગ્રામ CaCO3 વપરાશે. બોલો, કોઈ મુશ્કેલી બકા? તો આ પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો. હવે 1.36 કોયડો છે એ આના જેવો જ છે કે જે આપણે પાછળનું આ પદ ગણ્યું ને કે ભાઈ આટલા ગ્રામ 73 ગ્રામ HCl, તો આ કેટલા ગ્રામ? તો એ રીતે તમારે 1.36મો કોયડો આખો એ રીતે ગણી કાઢજો, જેમાં મેંગેનીઝનો પરમાણુ ભાર 55 લઈ લેજો. શું ક્લિયર કરશો? Mn નો પરમાણુ ભાર 55. આટલું યાદ રાખી અને ક્લિયર કરી અને આગળ વધજો. મેંગેનીઝનો પરમાણુ ભાર 55. ઓકે. એટલે બાકીનું બધું બધાના અણુભાર ગણી તમે પદ મૂકી દેજો જેમ આની અંદર મૂકી એમ. તો 73 100 તો આટલાય કેટલા? તો એ રીતે જવાબ આવી જશે. ઓકે. તો હવે સ્વાધ્યાયના બધા લગભગ કોયડા મેં મોટાભાગના ગણાવી દીધા જે કોમ્પ્લિકેશનવાળા હતા. છતાંય કોઈ એવું પ્રોબ્લેમ લાગે તો પૂછજો, બાકી મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એવા છે. ઓકે બેટા, તો પ્રયત્ન કરજો. હવે પરીક્ષાની તૈયારી પણ કરતા રહેજો અને ક્લિયર કરતા રહેજો. ઓકે, ચલો, ગુડ ડે.